શ્વાન શુકર બિલાડ ખર તેના ટોળા માહિલો જંત તેને મૂકે સંત કરી જો મળે સદગુરુ સંત એમ કહીને કહ્યું જય વસ્તુ નહીં કોઈ સંત સમાના તે આપણને મળ્યા છે. મહારાજ કહેતા કે નામ કેનું લઈએ પણ આગળ તો કલ્યાણ કેવા કર્યા છે તો પોતાના સામર્થ્ય પ્રમાણે કર્યા છે ને કેટલેક તો મોટા મોટા કુવા ખોદ્યા છે. પોતાને અક્ષર માનવું પણ પોતાને દેહ તો નો જ માનવું. 3 દેહ છે, એક ઘન છે, એક વ્યક્ત છે અને ત્રીજો અવ્યક્ત છે. પણ પેલો અભ્યાસમાં સ્થૂળ દેહને તો પોતાનું રૂપ ન માનવું. માનવામાં મુશ્કેલી શું છે? ન માનીએ તો ફાયદો શું ને માનીએ તો મુશ્કેલી શું છે? કઈ મુશ્કેલી તો છે ને. નહીતર ન વળગે. દેહના ભાવ ભૂખ છે, સંડાસ જવું, બાથરૂમ જવું, હાજા થવું, માંદા થવું, આ બધા દેહના ભાવ છે. તો ન થાય પછી સંડાસ ન જવું પડે તો કે ભાવ પોતાને વળગે એમ. અને પોતાને દેહ ન માને એટલે આ બધું બંધ થઈ જાય એવું છે. તમારું કુટુંબ છે, તમે કે મારું કુટુંબ નથી એમ માની બેહો એટલે પછી તમારે કમાવું ન પડે, હાજા માંદા કોઈ ન થાય, ખરખરે ન જવું પડે, કોઈની ઢેગમાં ન જવું પડે. કેમ છે જ નહીં. પછી એ તો આંખ ખાડા કાન કરવા જેવું છે. એમાં કોઈ ફેરફાર છે? માટી બિયારણ તો પડ્યું છે પણ ઉપરથી વરસાદ પડે એટલે માટી અને પાણી ભેગા થયા એટલે બિયારણ તરત ફૂટી નીકળે. જ્યાં સુધી એકલી માટી છે ત્યાં સુધી પડેલા બીજ ઉગે નહીં. પણ જેવું ઉપરથી વરસાદ થયો અને બે એક થયા, કોણ? માટી અને પાણી એક થયા, મિશ્રણ થયું, એક રસ થયું એટલે તરત બીજ લીલી કંજાર ધરતી થાય તરત. એમ દેહમાં કામ ક્રોધાદિક બધા પીડા છે, સુખ દુઃખાદિક બધું દેહ રહેશે પણ એકલા દેહથી કઈ થતું નથી. માટી છે પણ જો ઉપરથી આત્મા એમ કે હું દેહ એક થયું તરત ઓલા બીજ પીડા છે ને તરત કોટા કાઢે. એક થયું નથી ને કઈ બી ફૂલ્યું નથી, કઈ કોટો કાઢ્યો નથી, કઈ કાંટા આવ્યા નથી. સુખદેવજી પણ મનુષ્ય દેહધારી હતા છતાં એને કામ ક્રોધાદિક ને પજવા નથી એને કોઈ. કેમ? દેહને પોતાનું રૂપ નહોતા માનતા હોવા છતાંય પાંગરા નહીં. નહોતા એમ તો તમે નહીં જ કહી શકો પણ પાંગરા નહીં. એમ શું કામ નો પાંગરા? એને પાણી નો પાયું ને. પાણી પાયું એટલે તમે ઘણી વાર આમ ઝાડ છાંટી ગયો ખેતરમાં પણ પાણી ન પાવ ત્યાં સુધી ઉગે નહીં. એમ ઠાકોરજીએ ખેતરમાં તો છૂટા બી ઘા કર્યો છે એટલે એ તો બધામાં પીડા. પણ કેટલાકે પાણી પાયું એને ઉગ્યા, કેટલાકે પાણી ન પાયું એને ન ઉગ્યા. બાકી બીજ તો બધે પીડા જ છે, હજી પીડા છે પણ ઉગ્યા નહીં. જે પોતાને દેહરૂપ માને ત્યાં ઉગાવો થાય જ. એમ પ્રથમનું 23મું વાસુદેવ મહાત્મ જેવો કોઈ ગ્રંથ નથી. એને આગળ વધારતા મહારાજ કીધું દેહને 3 અવસ્થાથી પર પોતાને ચૈતન્ય માની અને વિશે મૂર્તિ ધારીને જે ભજન કરનારા છે એક સ્થિતિને પામેલા એને મોહ ન થાય. અને એ સ્થિતિમાંથી જે ડગ્યા પછી બધાને નામ વેઢા ગણાવ્યા. વેઢા કોને કહેવાય? તમારે સીભડું હોય ને એમાં વેઢો પડે એમને આમે વેઢો કહેવાય કે નહીં? હા વેઢો પડી ગયો, વેઢો કાઢી નાખો ને. આમને હું સીભડું આપ્યું? વેઢો કાઢીને ચીબડું ખવાય.
આ બધા લપસર તો બેઠો જ કહેવાય ને. હીડું શું થયું? આપણે અંદરથી વિકાર થાય તો પછી બેઠો જ કહેવાય ને. બીજું મહારાજ કે કાપી નાખવી જે આંગળી કેડિયા રોગ છે શું કરાય? શિવજી મહારાજ એ સ્થિતિમાંથી ડગ્યા તો એને મોહિની સ્વરૂપ તરફ, ઓલાને સરસ્વતી તરફ, ઓલાને અહલ્યા તરફ. લિસ્ટ લાંબુ છે ને. હવાના પોરમાં ક્યાં કરવું? હવાના પોરમાં જ કરવું પડે એમ છે. આ નડતું મુખ્ય કામ તો પેલું કરવું પડે. તો પેલું કામ તો આજ કરવું પડે એમ છે. ગુણાત્મક સામે આપણે તો જે 8 વાગે શરૂ કરી છે, ગુણાત્મક સામે 4 વાગે શરૂ કરતા સવારમાં. હા, નાયા ધોયા પેલા પૂજા પાઠ પેલા કથા કરે અને આ બધાને હબોડે. માં નો હવારમાં છોકરા ઢીબડીઓ તારો ઉગે ત્યારે માને પેલા ઢીબડી નાખે એકવાર, આખો દી હરખું રે. પોતાને અક્ષરમાન. 2 વસ્તુ છે, જ્ઞાન છે ને પ્રેમ છે. કારણ કે ત્રીજો મુદ્દો છે જ નહીં. એમ 2 તત્વ છે. જ્ઞાન એટલે પોતાને આત્મારૂપ માનવું. બ્રહ્મ સ્થિતિને પામવું એ જ્ઞાનાત્મક માર્ગ છે. ઘણી વાર આપણને એમ થાય આવું બધું કરીએ તો ભગવત ભક્તિ જાગે નહીં. તમે કેરી વાવો છો, આંબો વાવો છો? આમાં વાવોથી ઝાડું શું વાવે? આંબાનું આંબા વાવ્યા એમ કે ને. પણ કેરી જોઈએ છે ને આંબો શું કામ વાવે છે? કેરી જ વાવવી જોઈએ ને. તો સીધી કેરી ધરતીમાંથી ન નીકળાય. પેલા શું થાય? પેલા આંબો થાય, પછી એમાંથી કેરી નીકળે. તમે જોયું? આપણે જોઈએ છે કેરી છે તો વાવીએ આંબો, આંબાની માવજત કરીએ. એમ આ સ્થિતિમાંથી પરાભક્તિ પ્રગટે છે, સાચી ભક્તિ. બાકીની બધી કામનાઓ છે. અત્યારે દેહ ભાવથી જે કંઈ કરીએ ને એ બધી કામનાનું જ પોષણ કરીએ છીએ. એટલું ખરું. કામના અંતે ધુમાડો છે. શું છે? ધુમાડો છે. જ્યાં જ્યાં ધુમાડો છે ત્યાં ત્યાં અગ્નિ હોય. અરણી મંથન તમે દર્શન કર્યા છે કે નાડું ખેંચ્યું છે? ધુમાડો થાય એટલે લોકો રાજી થાય, મળે તાલી જય જયકાર મળે કરો. ખેંચતા હોય દોડા એમાં ધુમાડો થાય તો જે જે કાર જોર જોરથી મળે ધૂન કરવા, આનંદ થઈ જાય. ધુમાડો શરૂ થયો એમ. શું કામ? હા, જ્યાં જ્યાં ધુમાડો છે ત્યાં ત્યાં અગ્નિ હોય અને પ્રગટ થવાનો સંભવ છે. હોય તો જ થયો ને ધુમાડો. તો આપણા હૃદયમાં ધુમાડો છે ને. એટલું ખરું કે એમાંથી તિખારો ઝીલતા જો આવડે તો એમાંથી પરાભક્તિ જાગવાનો સંભવ છે. મારે તો એટલે કે ચોંટવાનો સ્વભાવ એટલે આસક્તિ વાળું મન. ચોંટવાનો સ્વભાવ એટલે શું? આસક્તિ વાળું મન. જ્યાં હોય ત્યાં ખાબકે ચોંટે, જ્યાં હોય ત્યાં ચોંટે. એનો અર્થ આસક્તિ વાળો છે આ. પણ જો એમાંથી અગ્નિ કાઢતા આવડે તો ધુમાડામાંથી ચોક્કસ અગ્નિ મળે. પણ ધુમાડો નથી. ગમે એટલું અણિમંતર કરે પણ ધુમાડો જ ન થાય તો શક્ય છે? તઈ મહારાજ કીધે ભગવાનમાં અખંડ વૃત્તિ રાખવાના સાધન ક્યાં ક્યાં? મહારાજ કે 4 સાધન છે. એમ પેલો ફર્સ્ટ નંબર આને આપ્યું, ચિત્તનો ચોંટવાનો સ્વભાવ જ નથી. એને કોઈ ભક્તિ ન જાગે. એને હુજે જાગે, હુજે જાગે પણ ભક્તિ તો ન જાગે. એને તો ચોંટવાનો સ્વભાવ છે. એટલું ખરું. દેહ ભાવના સ્તરથી જે જાગે છે એ લગભગ કામના જ જાગે. અને આત્મભાવમાંથી જે જાગે છે એ ભક્તિ જાગે છે. આત્મભાવનામાંથી જે જાગે છે એ ભક્તિ જાગે. ત્યારે મહારાજે આ જ્ઞાન માર્ગ દ્વારા એ બ્રહ્મ સ્થિતિ એક પમાડવા પ્રયાસ કર્યો છે. નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ. આ ભૂમિકાએ રહીને ભગવાનમાં પ્રીતિ કરે તો એ પ્રીતિ જ થાય, પ્રેમ થાય, પણ કામના ન થાય. ત્યારે આ સંપ્રદાયમાં એક સ્ટેજ પેલું આપવાનો પ્રયાસ કર્યો છે જ્ઞાન દ્વારા. કયું જ્ઞાન? આત્મજ્ઞાન. આત્મજ્ઞાન. મહારાજ આત્મા સુધી નથી અટકા, બ્રહ્મરૂપ. આ શરીરમાં એક ચેતના છે. શરીરમાં દેખાય છે, અનુમાન પ્રમાણથી દેખાય છે.
કે આમાંથી જીવ નીકળી જાય તો આ જડ થઈ જાય. જીવ છે ત્યાં સુધી તો કંઈક અંદર એવું તત્વ તો છે જ કે જે શરીરને પણ ચેતનાત્મક બનાવે છે, અને જો એ કાઢી નાખવામાં આવે તો દેહ જડ થઈ જાય છે. તો એવું જ એક ચૈતન્ય છે, એનું નામ શાસ્ત્રો કે છે આત્મા. આત્મા કોઈ રૂઢિપ્રયોગથી નામ નથી, યોગિક નામ છે. યોગિક નામ કોને કહેવાય? અર્થ અને શબ્દ બે સંવાદિત હોય. મકાન ઉપર લખ્યું શાંતિ નિકેતન. જ્યાં આપણે ગયા ત્યાં તો એક વેલણનો ઘા કરે છે, એક સુટકેસનો ઘા કરે. બોલો, ઝપ્પા ઝપ્પી હાલે છે. ઉપર શું લખ્યું છે? કેમ લાગે છે તમને? 24 કલાક હું તો જો ખાતો ખાતો નામ સાધુ કરે. સાધુનો અર્થ સાધનોથી જે જીવનમાં સાધના કરે એનું નામ સાધુ. તમે શું નામ પાડ્યું? ભગવું પહેરે એનું નામ. તમે એવું વ્યાખ્યા કરી ને સાધુ આવ્યા, તમે શું કલ્પના કરો? સાધક આવ્યો એવું ના તમને કલ્પના થાય તો કોણ આવ્યો? સંત આવ્યો. ધોળા પહેરીને સાધક આવ્યો હોય તો તમે સાધુ આવ્યા એમ નહીં કહો, પણ ભગવું પહેરીને આવ્યો ને હાવ કુંડાળા કાઢતો હોય તો તમે શું કહો? સાધુ આવ્યા, સાધુ આવ્યા. જે કરતા હોય પણ સાધુ તો કહેવાય. હા હા, પછી બૈરા ભગવું હાડી પહેરીને આવ્યા તો કે સાધુ આવ્યા, સાધુ આવ્યા. આપણા મનમાં શું છે? શબ્દ ક્યાં અને એનો અર્થ કઈ મળતું નથી એમ, પણ જેમાં મળે એને યોગિક અર્થ કહેવાય. તો આત્મા એનો અર્થ વ્યાપીને જે બેઠો છે એનું નામ આત્મા કહેવાય. આપનોતી વ્યાપનોતી ઇતિ આત્મા. નખથી શિખા સુધી આખા શરીરમાં પીને બેઠો છે, માટે એને શું કહેવાય? આત્મા કહેવાય. જે ચૈતન્ય આખા શરીરમાં રોમ રોમમાં વ્યાપીને બેઠું છે, માટે ચૈતન્યનું નામ શું પાડ્યું આપણે? આત્મા. આપણને એક સિમ્બોલ, જેમ કાબર, જેમ ગધેડો, વ્યક્તિ વિશેષ થઈ ગયું આત્મા. એટલે આપણને લાગે ઘસ્યાવડું છે ને, કઈ તરત આપણને એક વ્યક્તિ વિશેષ દેખાય છે. પણ જે આખા શરીરમાં વ્યાપે છે, માટે એનું નામ શું પાડ્યું છે આપણે? બાકી તો કે ફલાણા છોકરો સ્વામી નામ પાડવું છે. હું રાશિ છે તો કે હા રાશિ તો છે. રાશિ છે તો નામ પાડો. હું પાડશું? એટલે એને કઈ વ્યક્તિ હારે લેવા દેવા ન હોય, ગુણ હારે લેવા દેવા ન હોય. અક્ષર કયો આવ્યો, ક આવ્યો તો કે કેવડો પાડો, બીજું છે કઈ? કેશવનો અર્થ બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રણેયનો જેમાં ભાવ છે એનું નામ કેશવ કહેવાય. લો, ત્યારે આત્મા એ અણુ સરખો છે, છતાંય પોતાના જ્ઞાન જ્યોત દ્વારા આખા શરીરમાં પણ અલ્પ છે. અલ્પ છે એ આત્મા. જેમ તમે કપડું ભીનું છે અને નીચોવી અને એમાંથી પાણી લોટો ભર્યો અને એ લોટો તમે ગંગાજીમાં નાખ્યો તો પહેલા તો કપડામાંથી પાણી કાઢીને લોટો ભર્યો, પાણી નોખું પીડ્યું ને, પછી એને ગંગાજીમાં રેડ્યું, ગંગાજી દ્વારા એ દરિયામાં પહોંચ્યું, તો કપડામાં રહેલું પાણી એને સાગર સુધી પહોંચાડવું છે. કેવી રીતે? તો કપડું નીચોયું ને પાણી લોટો ભરાણું, લોટો નાખ્યો ગંગાજી, ગંગાજી ક્યાં પગ્યા? દરિયામાં. આવી પ્રક્રિયા કરવી છે. આ દેહને નીચોવીને એમાંથી આ ચૈતન્ય નોખો પાડવો છે, મંથન કરવાનું છે. જેમ દહીંનું મંથન કરીને માખણનો પીંડો કાઢ્યો, માખણનો પીંડો કડાઈમાં પોગાડ્યો, કડાઈમાંથી ઘી નીકળ્યું, ઘી લાડુમાં પોગાડ્યું, લાડુ ઠાકોરજીને થાળ. ખાવાનો સંકલ્પ કરતા નહીં, ઠાકોરજીના થાળમાં પહોંચ્યો. તો એ દહીંને ઠાકોરજીના થાળમાં પહોંચાડવું, પણ આ પ્રોસેસ કરીને. તો હવે આ શરીરમાં પડેલો એક રસપણાને પામેલો ચૈતન્ય આત્મા ઘી દહીંમાં છે, લાડુ દહીંમાં છે ને, એ દહીંને ભગવાનનો સંબંધ થઈ શકે એમ છે, પણ આ પ્રોસેસથી દહીંને વલોણું કરવાનું, મંથન કર્યું, મંથન કરીને એમાંથી પીંડો કાઢ્યો, પછી એને કડાઈમાં નાખ્યો, ઘી કર્યું, ઘી લાડુમાં નાખીને લાડુ ઠાકોરજીના થાળમાં પહોંચાડ્યો. કોઈ પૂજારી હોય તો થાળમાં પોગે,
બીજા નંબરે આ પ્રક્રિયા કરનારો હોય તો એમાં પડેલું ઘી ને પહોંચે. આપણે દહીં સીધું ધરાવી દઈએ માથાકૂટ છે કઈ? દહીં સીધું ધરાવી દે શું વાંધો? હે, દહીં પી લે, પીવું હોય ને કઈ નહીં. આપણે આવું કઈક કરીએ છીએ. આ દેહ ભાવ હોતા એને જે એમાં કરવું એ કરે, આપણે હું માથાકૂટ. ત્યારે પહેલું તો મંથન કરવું, ચિંતન. હું શરીર નથી, હું આત્મા છું. આ મંથન કરતા 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 આ હળી ગયેલું પીસાય છે દુઃખરૂપ પાપરૂપ જે કયો એ વિશેષણ લગાવડે એટલે ઓછા. આ શરીરમાંથી ચેતનાને નોખું કર્યું મંથન દ્વારા, અને એને પછી કડાઈમાં કહેતા અક્ષરારી એક્ય ભાવને પમાડ્યું, મહાધર્મમાં મૂક્યું, અને એ પછી ઠાકોરજી સુધી ભક્તિમાં લીન થયું. પેલો શરીરથી નોખો આત્મા, આત્મા બ્રહ્મ સાથે એક કર્યો, અને એ પાછું પેલા કપડાથી નોખું પાણી કર્યું, પાણી ગંગાજી, ગંગાજી ક્યાં પહોંચ્યા છે? ત્યારે સુખદેવજી જેમ ભગવત સ્વરૂપમાં લીન થયા એમાં મોટા સંતો બધા અક્ષર બ્રહ્મ સુધીના પામેલા બ્રહ્મ સ્વરૂપ, અને અંતે ભગવાનમાં આ માર્ગે હાલવું છે. ઘણી વાર એમ થાય આ માર્ગ તો વૈરાગ જ્ઞાનનો માર્ગ તો સૂકો છે, ભક્તિ વહી જાય. ખોટી વાત છે, એને પ્રક્રિયા કરતા નથી આવડી. અને એક ભગવાન સ્વામિનારાયણ એવા પ્રગટ્યા આ વિશ્વમાં, એને આ બેનું સંમિશ્રણ કર્યું. બાકી કોઈ સંપ્રદાયમાં આ સંમિશ્રણ નથી. કોઈ એને કર્યું પ્રેમનું પ્રતિપાદન કર્યું, કોઈએ શંકર જેવા ખાલી જ્ઞાનનું પ્રતિપાદન કર્યું, પણ મહારાજે બેનું સંમિશ્રણ કર્યું છે. બે પ્રવચન હારે આપ્યું. ત્યારે આપણે મૂંઝાઈ ગયા, આપણને બહુ બીક લાગે. તમને કીધું ભાઈ તમારે નેચર રાખવાનું છે, તને એમ થાય કે આપણા વૈરાગનું શું, ક્યાંક આપણે બગડી જાય. શું થાય છે? બગડી જવાનો સંભવ થાય છે. પ્રેમની વાત થઈ નથી, મનમાં એમ શંકા આપણે બગડી જાય, એવું થાય ને આપણે. અને પ્રેમ વાળાને જો આપણે આત્મજ્ઞાન વૈરાગની વાત કરીએ, વૈરાગ પ્રેમ વાળાને બીક લાગે કે આપણું પ્રેમ કપાઈ જાય. વૈરાગ તો ભાઈ આંકરો. ભક્તિનું શું થાય? પરસ્પર બીક લાગે છે એકબીજાને. એટલે ઓલા આને ન્યાય નથી આપતા ને આવડા આને ન્યાય નથી આપતા. વૈરાગ વાળો ભક્તિને ન્યાય ન આપે. આપણે સંપ્રદાયમાં વૈરાગી સાધુ છે ને, એ પ્રેમથી શબ્દ બોલતા જ પેલા બી પ્રેમ ન બોલાય. પ્રેમ તો દૂષિત શબ્દ છે. કેવો છે? ગમે એટલો વૈરાગ આવ્યો પણ જો ભક્તિ ન જાગી તો વૈરાગ નકારો છે. વાંજણી બોલો, વાંજણી સ્ત્રી સંતાનનો પ્રગટ ન કરે તો એ વાંજણી કહેવાય. મોઢું ન જોય. ત્યારે જે વૈરાગ આત્મનિષ્ઠા પ્રેમનું પ્રાગટ્ય ન કરી શકતો હોય તો એ વાંજિયા કહેવાય. શું કહેવાય? એ વાંજિયા કહેવાય, નકારા કહેવાય, હિજડા. હિજડો હું પવિત્ર એક નો બેહાર એક નહીં નો બેહાય. ત્યારે આપણો વૈરાગ છે એમાં ભક્તિ પ્રગટવી જ જોઈએ. એટલા માટે આપણે વૈરાગ લેવા શીખ ભક્તિનું પ્રાગટ્ય કરવું છે. અને જો વૈરાગ ન હોય તો કામનાનું પ્રગટ્ય થાય, પણ ભક્તિનું પ્રાગટ્ય ન થાય. સમજાય કઈ? કવળે માર્ગે જાય બધી. જો દેહ ભાવ હશે તો એમાંથી ભક્તિનું પ્રાગટ્ય નહીં થાય. શું થાય? કામના. આ સત્સંગમાં આ આત્મનિષ્ઠા વૈરાગ ઘટ્યા, આ એના ઝપાઝપી બોલે છે. અત્યારે જે ઝપાઝપી બોલે છે એનું કારણ શું છે? વૈરાગ ઘટ્યો, આત્મનિષ્ઠા ઘટી, દેહ ભાવ વધ્યા, આ એની ઝપાઝપી છે. આપણને કે અહીંયા ધર્મમાં ક્યાં થયા? ન થાય. ધર્મમાં થાય તો ભક્તિ તો છે, પણ ભક્તિ ટ્રાન્સફર થઈ ગઈ. ભક્તિને બદલે કામના થઈ ગઈ છે. આસક્તિ, સત્તાની આસક્તિ માટે ઝપાઝપી બોલે. શેના માટે? કે માળા ફેરવા માટે? ઓલા સ્વામી 200 માળા ફેરવે, શેના ફેરવી જાય? એની કોને પડી છે ભાઈ? સત્તાની લાઠા માળી છે. અને સત્તા કઈ સત્તા જોઈ છે કે જ્યાં સારો લાભ મળે એવું છે, સારો લાભ મળે એવું છે. કોષદાર છે. કેવું છે? કોહદાર છે.
જ્યાં જ્યાં દેહ ભાવ છે ત્યાં આ થવાની શક્યતા માટે જ મહારાજે આ સત્સંગની ભક્તિનું જ સંપ્રદાય છે 100% છતાં એના પાયામાં તો આ નાખ્યું. પાયામાં નકરી માટી નાખ્યો હતો તો આ વડતાલનું આવડું મંદિર પણ 9 લાખ ઈટું તો પાયામાં પાથરી દીધી. કારણ કે અહીંયા પથ્થરો નહીં ને, એટલે ઈટું નાખી પછી મજબૂત કરવા માટે. અને પથ્થર ન નાખ્યો હતો આ ભૂકંપ વખતે શું થાય? દાંત હેઠું. આ તો આટલા 9 લાખ ઈટું નાખીએ એટલે જેમના તેમ શિખર રહી ગયા. ત્યારે આ સત્સંગના પાયામાંથી ઈટું કાઢી નાખે પછી હવે આપણા જીવનમાં આપણને જે કાંઈ સત્સંગમાં ઓછા વધતું થાય છે એનું કારણ આ ખોટ છે. આપણે ખોટ કોની કાઢીએ? સાધુની ખોટ કાઢીએ છીએ કે અમને જે રીતે રાખવા જોઈએ એમ રાખતા નથી. જે રીતે અમને રાખવા જોઈએ, ભાઈ રાખવાનો તો 2 વર્ષનો છોકરો હોય તો ખોળામાં બેહારે, કે 80 વર્ષના ખોળામાં ન બેહારે. રાખવાના હોય તો કે અમને જે રીતે રાખવા જોઈએ એ રીતે રાખતા નથી. આ બધી જે કલ્પના ઉઠે છે એ દેહ ભાવની છે. આમ તો લખીએ કોઈ સુખે રાખતા આવડતા હોય તો સાધુ સુખે રે, પણ તરત મહારાજ જીક્યું. ઓલો પણ કામના વગરનો હોય તો જ ટકે, બાકી તો આત્માનંદ સામે જોડમાં રે કોણ? હાવ લુખું લપટ. પણ ગુણાતાનંદ સ્વામી કે બ્રહ્માનંદ સ્વામી ભેગા રહેતા હતા. પછી કોની ભેગા આવી ગયા? આત્માનંદ સ્વામી. આપણે કોની ભેગા જાય? હા, આત્માનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી. કેમ ભાઈ? તો મોટામાં રજવાડાઓને નમાવે અને એટલા મોટો સત્સંગનો વ્યવહાર સંભાળતા હોય, ટાઈમ મળે ન મળે, અને એને તો એ થિયરીમાં રહેવું પડતું. મહારાજ કે અમુક ટકા દેહાભિમાન પણ રાખ્યું જોઈએ. પણ ક્યાં આવીએ કે આત્માનંદ સ્વામી ટોક સંતર ચર્ચા કરતા મેં કીધું 2 વસ્તુ હારે થાય. ટાંકણું હથોડો મારે, એક કામ થાય છે કે 2 કામ થાય છે? શું કે? હા, 2 કામ થાય છે. એક ઘાયે 2 કામ. વધારાના છોડિયા નીકળી જાય છે અને અંદરથી નવો આકાર પ્રગટે છે. એક સાથે 2 કામ. ત્યારે એવા પરમહંસો જે છોડિયા પાડતા હોય ને, શીની હથોડી લઈ, ત્યારે 2 કામ થાય છે. એક તો દુનિયાના ભાવો કપાય છે અને અંદરથી દિવ્ય વ્યક્તિત્વ તૈયાર થાય છે. છોડિયા શું કામ કરે? 2 કામ કરે. એક શબ્દ 2 કામ કરે. સારું વ્યક્તિત્વ બહાર આવે છે. જેમ અધર્મનું ખંડન થતું હોય તે અધર્મ નીકળે, પણ ધર્મનું પ્રાગટ્ય થાય છે. ધર્મનું પ્રાગટ્ય થાય છે, પોષણ થાય છે. પોતાને અક્ષર માનું કરતા પોતાને દેહથી નોખો. આપણે આજથી શરૂઆત કરીએ હોય તો બહુ સારું થાય ને. થોડી વાર ચિંતન કરતા શીખવું જોઈએ. પાપા પગલી તો કરીએ, કોકદીક તો પોગીએ કે હું હાડકા માંસ રુધિરનો આ કોથળો, આ શરીર હું નથી, આ દેખાય એ હું નથી. પણ આની અંદર જે ચૈતન્ય છે, કે જે ચૈતન્યથી જડ એવું શરીર પણ હાલે ચાલે છે, બોલે છે, જુએ છે. જો આ હાથ જડ છે ચૈતન્ય, છતાંય જો આમ થાય એનું કારણ કે મિકેનિકલ ગોઠવું છે કઈ નહીં. અંદર એક ચૈતન્ય છે, એને લઈને આ ચૈતન્ય જેવું દેખાય છે. જેમ ટ્યુબલાઇટ બળે છે, ટ્યુબલાઇટ બળે છે, અંદર પ્રકાશ છે. આ તો ખાલી પ્રકાશને બહાર ફેંકે છે, માધ્યમ બને છે. એમ શરીર ચૈતન્ય નથી, પણ અંદર ચૈતન્ય છે, એની વિકૃતિ કરે છે શરીર. પણ હું આ નથી, હું તો અંદર બેઠેલું ચૈતન્ય છે. આ શરીર તો નાશવંત છે, કારણ કે જે જન્મ્યું છે અને એક ધર્મ છે, જે જન્મે એ મરે, ઉત્પન્ન થાય, નાશ પામે. જ્યાં જ્યાં સુખ એટલા જ પ્રમાણમાં ત્યાં પાછળ દુઃખ હોય છે કે નહીં? જ્યાં દિવસ છે ત્યાં રાત્રિ હશે જ, એવું નથી. દિવસ હોય ત્યાં રાત્રિ હોય જ એમ, અને જ્યાં રાત્રિ છે ત્યાં દિવસ હોય જ. ભલે વહેલો મોડો, પણ દિવસ તો છે ને છે. એમ જ્યાં જ્યાં સુખ ત્યાં ત્યાં હોય જ એમ 100%. પણ એ વખતે ખ્યાલ આવે
જયારે દુઃખના દિવસ સુખના દિવસો હોય તેને રાત્રિ દેખાય કે આની વાહે હેલું આવે છે, વાહે હેલું આવે છે, નો યાદ આવે. દુઃખ હોય ત્યારે માણસ ભાંગી પડે, પણ એને ખબર નથી કે આ દુઃખ છે એની વાહે સુખ આવવાનું જ છે, આવે છે 100% હોય, ન્યાય છે. એમ આ શરીર નાશ પામવાનું, પણ અંદર બેઠેલું ચૈતન્ય. ત્યારે શાસ્ત્રોએ સ્થૂળ દ્રષ્ટાંત આપ્યું. જે કપડા બદલે એમ શરીર બદલે છે. કપડા કેટલા બદલાઈ નાખ્યા અત્યાર સુધીમાં તમે? કેટલા બદલાવ્યા છે? એમ ઘણી જોડી. તો કપડા બદલ્યા તો તમે મરી ગયા નવા જીનમાં, જૂના કાઢ નાખેલા મરી ગયા, નવા કપડા પહેર્યા તમે જીનમાં, એવું ખરું? આ તમે ગરડા દેશ વાળા પેલા પંજા પહેરતા, પંજા પહેરતા ને, હવે આ લેંઘા પહેરવા માંડ્યા, તમે નવો જન્મ થયો એમ. એ નહીં, કપડા બદલ્યા પણ આપણે એનો છે. એમ આ શરીરો બદલે છે, પણ અંદર બેઠેલું ચૈતન્ય એનો એ જ છે, સદા એનો એ છે. કપડા તો ક્યારેક લાલ પહેર્યા, ગુલાબી પહેર્યા, રાતા પહેર્યા, કાળા પહેર્યા, લાંબા પહેર્યા, આ પહેર્યા, એમ ક્યારેક ભૂંડાના દેહ આવ્યા, ક્યારેક પશુના, ક્યારેક પક્ષીના, ક્યારેક વૃક્ષના, ક્યારેક બ્રાહ્મણ, ક્યારેક પટેલ, અનંત જાતના કપડા. આમાં એક છે, તમે પુરુષના જ કપડા પહેરો છો, પણ આત્મા ચૈતન્ય એવું નથી. ક્યારેક સ્ત્રીના દેહમાં, ક્યારેક પુરુષના દેહમાં, ક્યારેક દેવતાના દેહમાં, ક્યારેક નાગલોકમાં, આમ ફેર્યા કરે છે, અનંત શરીરમાં ભરે છે, પણ આત્મા ચૈતન્ય. બીજા નંબરે હીરો કાદવમાં પીડ્યો, મુગટમાં જડાયો, ચોર લઈ ગયા, અહીંયા કર્યો, કેટલા ઠેકાણે ફેર્યો, પણ હીરામાં કાદવની અસર ન રહી, માયલી કરે ન આવી. કાદવમાં પીડ્યો, વળી કોઈના હાથમાં ગયો, ધોવાણો, પાછો આમાં પીડ્યો, અત્તરમાં પીડ્યો, અત્તર છટાણું, વળી સુગંધિત થયો. આત્મા ક્યારેક સ્વર્ગાદિકમાં ગયો, લીલા લેર, ક્યારેક સાધુમાં આવ્યો, વળી પવિત્ર થયો, પાછો વળી ત્યાંથી ચાંડાળ થયો, ગંધવાળો થયો, પાછો પાપ કર્યા, અનંત ઠેકાણે ફરતો રહ્યો. કંઈક વાર પુરાણી થયો, ક્યાંક વાર પંડિત થયો, કંઈક વાર જ્ઞાની થયો, ધ્યાની થયો, તોય નહીં ટળે જમદ અંડરે. ધ્યાની થયો તોય નહીં ટળે. પ્રશ્ન ત્યાં જ છે. આપણે કઈ ફલાણા ભાઈ બહુ ધ્યાની છે, પણ આમાં લખ્યું છે કંઈક વાર ધ્યાની થયો, જ્ઞાની થયો, કોવિદ થયો, કવિ કોવિદ થયો, બૃહસ્પતિ થયો, તોય એમ નમ એ ટળવાના કોઈ ઠેકાણા છે જ નહીં. પણ પુરાણી થવું એ ટળવાના ઠેકાણા નથી. આપણને આટલું આટલું આખી જિંદગી કથા કરી, પણ એ તો નિષ્ફળાની સામે તોય ના પાડે, નો એન્ટ્રી. તમે ગમે એટલું લઈ આવો ને. એ તો જયારે પરમ પિતાના ખોળામાં બેસે ત્યારે જ મોક્ષ છે. સ્વામિનારાયણ સંપ્રદાય તો પડકારીને કહેશો, છતાં આપણને એની અસર નથી થતી જોયું, એના આશ્રિતોને એની અસર નથી. એ પાછા બીજું જ કલ્પના કરીને બેઠા, નિર્વાસનિક થાય ત્યારે જ કલ્યાણ થવાનું છે. બોલો, મારે જે કૂતરા બધા ગલા બધાડા બધા ઉઘાડા ફરે છે ને, ઝાપટી નાખ્યા છો. કલ્યાણનું કારણ તો ભગવાનનો આશરો છે. આ બધા સાધન તો એની પ્રસન્નતા માટે છે, એને ઝીલવા માટે છે. બસ આશરો દ્રઢ કરવા માટે વૈરાગ છે, પણ વૈરાગથી કલ્યાણ નથી. ખ્યાલ આવે છે તમને? પૈસાથી જીવન નથી, જીવન પદાર્થથી છે. પણ પૈસામાંથી પદાર્થ લઈને પદાર્થથી જીવન જીવવાનું છે. કે પૈસા ટાંગીને ફરશું આમનું, કપડાની કઈ જરૂર નહીં, રૂપિયાને પોરવી લેવામાં, પછી આમ બાંધીને ફરવું નહીં. વરસાદ આવવાથી શું થાય? પછી આ ઉઘાડો આટા મારે, પૈસા થાળી નાખીને ખવાય? એનાથી પદાર્થ આવે ને પદાર્થથી શરીર ચાલે. બસ આપણે શરીર હલાવવા સિવાય કઈ ધંધા છે નહીં, કઈ બીજું શું કામ છે? આખી જિંદગી કર્યું શું આપણે? શરીર હલાવ્યું. એ તો બળદીઓ હલાવે છે ને, ભેંહે હલાવે, બધા હલાવે શરીર. તો પશુ પક્ષી જીવ પ્રાણીમાં તો શરીર હલાવવા સિવાય કાંઈ ધંધા કરતા નથી. આપણે શું કર્યો અત્યાર સુધી? સારા વ્યવહાર કર્યા, સારું શરીર હરખી રીતે વીઆઈપી રીતે હકાયું. હાલો ને, એટલે ખાદી પહેરીને આપણે ટેરીકોટન પહેર્યું કે નહીં, એટલે ખીચડીઓ ભાત ખાધો ને આપણે દેહરાદૂન ખાધો. પણ એ તો અંતે તો અંદર ગયા પછી મોળ જ થયું. આ વધારે ગંધાતું મોળ થયું, ઓલા થોડું ગંધાતું મોળ થયું. બીજું શું? આપણે બાજરો ખાઈ છે ને પશુઓ એના રાડા ખાય, તો રાડા ખાઈને પોતળો કરી ગંધાતો નથી, ઉપયોગમાં આવે છે.
અને આવડા એનો સાર ભાગ ખાય, બાજરો ખાધો તો ગંધાણું, ઉપયોગમાં ન આવ્યું પાછું કઈ, ઉલટી ચાને ગટરું કરવી પડી. વળી પાઇપ મૂકવા પડે, ગેસ સીધો ઉપર વયો જાય. આનો ગેસ એ તો ખરા, એમાં હારામારું ખાતા હશે ને કેટલું ગંધાતું છે. તમે ગ્રેડ તમે જો, જેટલું ઓલું ખાય છે એટલું ઓછું ગંધ, એના રાડા ખાય છે ઓછું ગંધ. એમ કરતા કરતા જેમ વીઆઈપી થતું ગયું એમ ગંધાતું જ ગયું, ગંધાતું જ ગયું. બહુ ગંધવાળો. દેવતાઓને તો કેટલું આપ્યું છે, તોય મળો એક વિમાન લઈને જાતો એના પર બીજો વિમાન લઈને માથે સંડાસ બેસે છે, એવું લખ્યું છે નિષ્કાળ સામે. ગંધવાળો છે. ઈર્ષા, દેશ, કોમ્પિટિશન. આ ચાલુ માણસો મજૂરી કરતા એને બહુ કોમ્પિટિશન ન હોય, પણ મોટી કંપની વાળા આ શું છે, ગંધવાળો છે, બીજું કઈ દોષો છે એ બધા ગંધવાળા વાળા છે. જ્યાં જ્યાં સ્પર્ધા છે ત્યાં કોઈ સુખ ન હોય, હોય જ નહીં કોઈ દે. તો આ દુનિયામાં કોમ્પિટિશન સ્પર્ધા જ છે ને, સ્પર્ધા સિવાય શું છે? આ એસએસસી નું પરિણામ છે, બીજું શું હોય છે? કેટલા ટકા છે એનો આનંદ નથી, હું આના કરતા આગળ છું કે નહીં, આટલું જ છે બસ. સ્ત્રી કેટલી રૂપાળી મળી એમ નથી, ઓલા કરતા રૂપાળું છે કે નહીં, કેટલા રૂપિયા છે એનું નહીં, ઓલા કરતા વધારે છે કે નહીં. અને જો એના કરતા ઓછા રહ્યા તો ઉપાધિ. હવે આખું વર્ષ પાછું જોરદાર મહેનત કરવાની, આગળ ગયા, આગળ જઈને પાછું ક્યાં ઉપાધિ પૂરી થઈ ગઈ. આ ટકી રહેવું પડશે ને કે આવતી સાલ પાછું ઓલો માથું કાઢી જાય, એ પાછી ઉપાધિ છે. આ વિદ્યાર્થીને એવું હોય, 2-3 જણા હરખે હરખા હોય ને, એકને 89% ને 90% હોય. એવી મહેનત કરે, એવી મહેનત કરે, 2 મારા ખાટું વાહારી હળી મહેનત કરે. આ પેલો નંબર લીધા પછી મહેનત એવી ને એવી રાખવી પડે, પછી નિરાશ ન થાય, પાછો ઓલો આગળ ન થઈ જાય એના માટે એનો એ પ્રોસેસ ચાલુ રાખવાની. પછી આ દુનિયાના તાંડવ નૃત્ય તો જોયા જેવા છે. તમારામાં નહીં, અમારા ધર્મગુરુમાં એવું છે. આશ્રમનો વિસ્તાર, શિષ્યનો વિસ્તાર, પછી ત્યાગનો વિસ્તાર. એમાં સ્પર્ધા, હારે જમવા બેઠા હોય ને ત્યારે એકબીજા જોતા હોય ત્યારે કે મારા કરતા ઓલો ત્યાગ વધારે નથી રાખતો ને, વધારે છાપ પડી જાય એની પાછી. એક સાધુ હતા, સ્લીપર ને સિંદરીના ડુવાળ રાખતા, બોલો, દાંતણની ઘોડી રાખે, આમ દાંતણની ન મળતું હોય ઓલી ઘોડી હતી. પછી કબાટમાં 3 ઘોડી હતી, મેં જોઈ, આવડી મોટી ઘોડી હતી, આમ કંડારેલી નથી, હરિદ્વારમાં મળતી ઓલી ડિઝાઇન વાળી. પછી છતાંય આગળ તો કોથળા રાખે, 7-8 આસન, અને દાંતણની ઘોડી રાખે. હા, પુસ્તક વાંચવા માટે ઘોડી, ઓલી ઘોડી નહીં તમારા પટેલને હોય. શું કામ? કોમ્પિટિશન. મારા કરતા કોઈ આગળ ન જવો છે એમ. આખી જિંદગી કાઢી એમને બધી, બોલો, જિંદગી હાવ કાઢી પાછી એમ, આમાં નામાં કાઢી. એમ એક જ છું કે મારું સ્થાન હોવું જોઈએ, એ મુદ્દા ઉપર આખી જિંદગી કાઢી નાખી. હાવ રાજકારણી નથી, સત્તા લેવા માટે આખી જિંદગી કાઢી નાખતા. એ 60 વર્ષે મિનિસ્ટર થયો કે ન થયો ને, ઘણા એમને બરોબર બાયપાસ વ્યા જાય, લડતા રે, લડતા ચૂંટણી લડતા હાવ નીકળી જાય હરવા ખોપટ, પણ એને છતાં જ ન મળે. લ્યો, ધર્મ ક્ષેત્રે, રાજ્ય ક્ષેત્રે, સમાજ ક્ષેત્રે, કુટુંબ ક્ષેત્રે 3 હગા ભાઈઓ હોય, પણ 3 નોખા થયા, પણ 3 શું કરતા ખબર તમને? 3 કોમ્પિટિશનમાં ચડે પાછા, એ નહીં આગળ. આ ચક્કરમાં ચડ્યો એને સુખ આવે કોઈ દી ન ચડે. એના કરતા મહારાજે જે રાખ્યા છે ને, દુનિયા હામું બહુ ન જોવું, ગુણ દોષ 2 હામું ન એવું જ લખ્યું એક ઠેકાણે. નિષ્કોળાનંદ સ્વામીનો મુદ્દો છે. તો નિષ્કોળાનંદ સ્વામી તો વિતરાગી હતા, રાગી નહોતા, વૈરાગી નહોતા, પણ વિતરાગી હતા. પલ્લાને આ બાજુ ન નમવા દેવું, પલ્લાને આ બાજુ ન નમવા દેવું, સમતોલ, સંયમ કે ને શું કે? સંયમ કે નહીં આમ નહીં આમ, મધ્યસ્થ, 2 પલ્લા આમ, આમય નો નમે આમય નો નમે. આપણે નમી જાય. કોઈ ખરાબ માણસ હોય તો આપણે દેશ તરફ નમી જાય છે, બહુ સારો માણસ હોય તો હેત કરી લઈએ છે, પણ નો આમાં દ્વેષ કરવો, નો આમાં હેત કરવો. મહારાજના સ્વરૂપમાં ટકી રહેવું, સ્વસ્વરૂપમાં ટકી રહેવું.
અને જો આપણો આત્મા કોઈના આકારે થયો તો આપણે આપણો આકાર તો ગયો ને. પાણીનો કયો આકાર? બસ તે આપણો કયો આકાર? સામે જે આવ્યો એવો આકાર આપણો. જો જ્ઞાની આવ્યો તો આપણે એનું ચિંતન મળી કરવા તો આપણો આત્માની ચેતના એને આકારે થઈ ગઈ. પશુ આવ્યું તો એને આકારે થઈ ગયું, ઓલા એને આકારે થઈ ગયું, મોળ આવ્યું તો હળી ગયેલું મોટી હોય તો અરે એ આમ જોતો ખરો એ આમ જોતો, એટલે આપણે ચેતના આખી એને આકારે થઈ ગઈ. જો એટલે એનો અર્થ આપણે મટી ગયા અને એને આકાર ગધેડારૂપ થઈ ગયા. શું થઈ ગયા? નથી આ નાટકમાં વેહ કાઢતા શિવાજી થાય, ઓલો થાય, બારવટીયો થાય. જયારે એ શિવાજી થયો ત્યારે પોતે મટી ગયો કે નહીં? ના હું પીડ્યું શિવાજી. ત્યારે આપણી ચેતના આવા તો એક એક ક્ષણે અનંત આકાર ધારણ કરે. હમણાં સામે સસલું આવ્યું હોય તો આપણે બધા શું થઈ જાય ખબર છે? એને આપણી વૃત્તિ સસલા આકાર થઈ ગઈ. એનો અર્થ આપણે મટી ગયા, ખોવાઈ ગયા, મૂર્છિત થઈ ગયા. દારૂનો નશો ચીડો. દારૂ પીધો હોય પછી શું બોલતો હોય? દારૂના નશાને આધારે ચેષ્ટા, એને આધારે બોલવું, એને આધારે ગતિ, પડવું, બધું દારૂના નશાને આધારે. એમ આપણે આખો દી નશામાં છીએ કે સ્વસ્વરૂપમાં છીએ? નશામાં. ક્યારેક પ્રેમના નશામાં, ક્યારેક દ્વેષના નશામાં. ત્યારે મહારાજ કહે છે મોટા મોટા પરમહંસો જાણપણા દરવાજે ઉભા છે, નથી આમ પલ્લું નમતું. અને મહારાજે દ્રષ્ટાંત આપ્યું, ઘોડે ચડ્યો હોય, ખાડા આવે, ટેકરા આવે, આ આવે, પણ સાવધાની એવો છે, ગબડી નથી પડતો. ત્યારે આપણે આ જીવન જીવવું, ત્યારે આ આખું જે આ વાત લખી છે ને, પોતાનું અક્ષરરૂપ રહેવું, એનો અર્થ શું? તટસ્થ રહેવું. એમ ક્યાંય પોતાના આત્માને નમવા ન દેવું, ક્યાંય નમવા ન દેવું. તમે કલ્પના કરો, આ તમે ગ્રહસ્થ છો, મોટે ઉપાડે ન કહેવાય, વેવરે પ્રગટ્યા, પરિણા એટલે તમારું આખું જીવન સોંપી દીધું. આખું જીવન સગાને સોંપ્યું, પત્નીને સોંપ્યું, ધનને સોંપ્યું, ધંધાને સોંપ્યું. તો આ બધાએ તમારા જીવનને હું ન્યાય આપ્યો? કલ્પના કરો. તમે જેને જીવન સોંપ્યું કે આજથી હું તારા માટે હું બસ કુરબાન, તું મારો ઉપયોગ કરી લો. બધા લાભ ઉઠાવવા છે, શું કર્યું? તોય આપણને હજી જ્ઞાન ન થયું કે દુનિયા શું છે. ચૂસીને ખાઈ ગઈ, છોતા કડી ગયા, મળ કરી નાખ્યું, તો હજી બેઠા think લેને દોરી તાણું. શું કે છે? હજી દોરી તાણવા તૈયાર છે. બોલો કેટલું એને હજી. હવે તો ભજ ગોવિંદમ નહીં રક્ષતી ડુક્કરી કરણે. બોલો નહીં રક્ષતી ડુક્કરી કરણે. 75 વર્ષે વ્યાકરણનું સૂત્ર પાકું કરે, 75 વર્ષે. અને આ દ્રશ્ય શંકરાચાર્ય જોયું. એટલે શું કરશો ડોહલા? તો વ્યાકરણ ભણું છું. અરે પણ હવે 75 વર્ષે વ્યાકરણ, હે? ત્યારે કીધું ભજ ગોવિંદમ. એ ડોહલા હવે ભજ ગોવિંદમ નહીં રક્ષતી ડુક્કરી કરણે. ડુક્કરી કરણે વ્યાકરણનું સૂત્ર છે. આ તારી રક્ષા નહીં કરે. ભગવત ચિંતન કરી. ત્યારે આપણે શું કરીએ છીએ? હા, હજી આપણને જુવાની આપી હોય તો, જુવાનીનું કાંઈ નહીં, હજી આપણને તક આપી હોય તો. ખેરશે તમને કીધું કે તમે આવો ટ્યુશન લેવા, કલાકના 50,000 આપીશ. 50,000 હે? અડધો ધર્મ તો કરી નાખજો. પંચમ સ્કંદ મહારાજ કે અમારું યોગ શાસ્ત્ર છે. શું કામ? યોગ શાસ્ત્ર. તમામ મહારાજાઓના આખ્યાન પંચમ સ્કંદમાં છે. એમાં એવો ન્યાય છે, અડધી જિંદગી સુધી વૃત્તિઓને પ્રસારિત કરીને લોક વ્યવહાર, પરિવાર યાજ કર્યા. 50 વર્ષ પૂરા ત્યાં સીધા જ વાનપ્રસ્થમાં 51 સીધું વાનપ્રસ્થાશ્રમ, છેલ્લે સંન્યાસાશ્રમ, અને છેલ્લે યોગે નાંતે તનુત્યજામ, યોગ દ્વારા બધા શરીર છોડ્યા. અને એવા મહારાજોની કથા છે. ચિત્તવૃત્તિ નિરોધ યોગસ્તુ, જેને ચિત્તની વૃત્તિ પ્રસારિત થઈ બધાને પાછી વાળી હૃદયાકાશને લીન કરીને શરીર છોડનારા બધા રાજાઓ હતા. માટે યોગીઓની કથા છે આ તો. યોગનો અર્થ શું? પ્રસારિત વૃત્તિઓને પાછી વાળી હૃદયાકાશને લીન કરી પરમાત્માના સ્વરૂપનું ધ્યાન કરતા કરતા શરીરો છોડ્યા. રાજાઓ એવો બધા જે ચક્રવર્તી ભૂપ હતા,
તારે આવી આનું નામ યોગી ન કહેવાય? બધા યોગીઓ છે બધા. તમે સમ્રાટ જ છો ને બધા હતા. હાલો ને, તમારા કુટુંબ પર રાજ હતું ને તમારું. એક દિવસ ચારે ખૂણા ધ્રુજતા ઘરે આવતા, ત્યાં ચારે ખૂણા ધ્રુજતા કહું છું. હા એમ પણ ગમે એટલા હતા, પણ એને જો વૃત્તિ પાછી વાળતા આવડી ગઈ તો યોગી છે. અને અમુક અવસ્થામાં વૃત્તિનો પ્રસાર કરવો ઘટે પણ આને અમુક અવસ્થા પછી વૃત્તિઓને પાછી વાળવી પણ અવશ્ય ઘટે. તો એ જીવનને ઓળખી ગયો કહેવાય, જીવનને ઓળખી ગયો કહેવાય. નહીતર કે વાહ 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 ખાટલે પીડ્યો છે એક દંડા શ્વાસ વખતે. લ્યો, ત્યાં મોટા દીકરા નાના દીકરાને એમ કે બાપાને છેલ્લે છેલ્લે બોલવાની ઈચ્છા છે કંઈક, ઇન્જેક્શન દેવરાયો 1000 રૂપિયાનું, આને ડોહો ખાટલાની પાંગત પકડીને થયો ઊભો છે. તમારે કઈ લોહીના પાણી કઈ બધું આ ઊભું કર્યું છે, ઓટી વાળો છે, કોઈને કઈ ધ્યાન રાખવાની તકેદારી? વાછડો ક્યારનું ઠૂઠકું ચાવે હાવણીનું. આટલું બોલ્યો ત્યાં ઓલો કેફ ઉતરી ગયો, પાવર ઉતરી ગયો ઇન્જેક્શન પેડો બફ દેખાનો અચ્યુતમ કેશવમ ગયો. 1000 રૂપિયાનું ફળ આવ્યું. આ જિંદગીનું ફળ છે હે, હાવણી ઠૂઠકા. અને બાકી જો આપણા સંપ્રદાયની પરંપરામાં હરિભક્તો અગાઉ કહી દે 10 દિવસ પહેલા, અને છેલ્લે બધાને કે લો જો મહારાજ એવા છે, સંતો એવા છે. અરે કેટલાક તો છેલ્લે બૈરા અંદર વ્યા જાવ, સંતો એવા. મહારાજ ભેગા સંતો હોય ને, જો મહારાજ એવા છે અને મહારાજ ભેગો હું જાઉં છું, બધાને જય સ્વામિનારાયણ સત્સંગ રાખજો. કેમ છે, જાત્રાએ જતા હોય કે કોઈને જાનમાં જતા હોય, ભલામણ કરે. આ જીવન છે. અને હાઈડેટ થઈને મારે તો એ કેટલા વર્ષ પહેલા, 15-16 વર્ષ પહેલા વડવિયાળા ગામ છે ઉના બાજુ, ડોહલો. એક કથા પૂરી જ થાય, થોડીક વાર પછી જુવાન બેઠા હોય ત્યારે વાત કરતા, અમારો ડોહો છે એને આખી જિંદગી નાડા બનાવ્યા, પરાયણ મૂકે. શું કે એ પરાયણ મૂકતા હોય ને, આખી જિંદગી એ જ ધંધો કર્યો એને. તો અત્યારે એના હાથમાં આંધળો થઈ ગયો બે આંખે, અને હાવ જર્જરિત છે 95 વર્ષનો, પણ આખો તે દોયડું આમાં ગીરા કરે, હાથમાં કટકો રાખી. મેં કીધું એના હાથમાં માળા આપી દેતા હોય તો, અરે સ્વામી ઘણી ટ્રાય કરી, દોયડું લઈને માળા આપો તો રાડ્યું મળે નાખવા તરત. હજી દોયડું રાખો, લખણ ના બદલે લાખા બદલે. તો આખી જિંદગી જો આખા ગામની વહટી કરી, વાણી બંધ થાય પછી? કારણ કે આખી જિંદગી એ જ કર્યું છે, સલાહ જ આપી શેડું લખણ ના બદલે. પણ એ જ વાણીને ભગવાન તરફની ટ્રાન્સફર કરી નાખે. જો હા, જે 2-4 ભક્તો કીર્તન બોલતા હોય ત્યારે વાણીને વાળવાનો પ્રયાસ, લખ છે એને. કારણ કે આખો દીમાં જે ઉર્જા છે એ તો જવાની. યોગ્ય માર્ગે નહીં આપો તો કુમાર્ગે જાય. આ ચોમાસામાં આટલું પાણી પડી, ગમે ત્યાં જગ્યા કઈ જવાનું તો છે જ.